લગભગ ઓગસ્ટ માસમાં દેશના ઘણા ભાગોમાં સમીકરણ બદલાવાની શક્યતા છે. રાજકીય સમીકરણો પણ બદલાશે, પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ સરહદો સાચવવાનો સમય આવી ગયો છે અને મીનનો શનિ જે છે તે હવે સરહદો સાચવવાનું સૂચન કરી રહ્યો છે. બલુચિસ્તાન અને પાકિસ્તાનમાં ગડબડો ચાલ્યા કરશે, પાકિસ્તાનમાં હાઇડન પ્રવૃત્તિ ચાલ્યા કરશે. ચીન જેવા જે દેશો છે તે કદાચ હાઇડન પ્રવૃત્તિ એમાં કરશે એવી શક્યતા છે. આ ઉપરાંત મુખ્ય વસ્તુ છે જે કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ તો દેશના ઉત્તરના ભાગમાં, દેશના ઉત્તરીય ભાગોમાં એની અસર વધારે છે. એટલે નેપાળના જે માર્ગ છે, નેપાળના માર્ગ થઈને ત્યાં કંઈક આતંકવાદી પ્રવૃત્તિઓ આવી ન શકે ત્યાંનું ધ્યાન રાખવું પડશે. અમેરિકા જેવા દેશો કેટલીક આતંકવાદી પ્રવૃત્તિ ઉપર લગભગ બાન મૂકશે અથવા તો આવી પ્રવૃત્તિને નાથવા માટેનો પ્રયત્ન કરશે. એટલે અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ પૂર્વ ભારતની સરહદો પણ સાચવવી પડશે, છેક બાંગ્લાદેશની સરહદો સાચવવી પડશે અને શ્રીલંકા સુધીનો સરહદો સાચવવી પડશે. કારણ કે સમુદ્ર